આજે તો હતો શનિવારને નવી ગાડી લઈને વયા ગયા ભૂરખ્યા. તો કેમ છો મિત્રો, મારા તમને જય જલારામ ને જય શ્રી કૃષ્ણ. આજે તો હતો શનિવારને નવી ગાડી લઈને જવાનું હતું ભૂરખ્યા. તો સ્કૂલેથી આવીને 5:30 સ્કૂલેથી આવ્યા હતા ને 6 વાગે નીકળી ગયા ભૂરખ્યા જવા. અને પછી ભૂરખ્યા જવા નીકળી ગયા ને ગાડીમાં નહોતું પેટ્રોલ ને નખાઈ લીધું પેટ્રોલ. અને ત્યાંથી પછી થવાનું હતું ઓન ધ વે ભૂરખ્યા, એટલે પેટ્રોલ પૂરાઈને ડાયરેક્ટ પેટ્રોલ પંપેથી નીકળી ગયા આગળ. આપણે આગતા હતા, મારા પપ્પા વાય બેઠા હતા, તમે મિત્રો જોઈ શકો છો. મારા વિડીયો મિત્રો તમને ગમતા હોય તો લાઈક, ફોલો અને શેર કરતા જજો. અને પછી ત્યાંથી નીકળી ગયા આગળ ને સનસેટનો વ્યૂ જોઈ લીધો ને આપણા પપ્પા જો વાયા બેઠા હતા. અને સનસેટનો વ્યૂ જોઈને 40-50 ગાડી નવી હોય એટલે રાઉસ કરવી પડે, એટલે 40-50 ગાડી હાંકીને પૂગી ગયા ભૂરખ્યા ગાડી કરી દીધી પાર્કિંગ. અને પછી શ્રીફળ લઈ લીધું. શ્રીફળ લઈને અંદર મંદિરની આવ્યા તો મંદિરની અંદર તો આરતી થતી હતી. તો આરતીમાં તરત ઊનમાં પપ્પા બેસી ગયા. અને આગળ તો જગ્યા નહોતી, તમે જોઈ શકો છો એટલો ટ્રાફિક કેટલું થાય, શનિવાર છે એટલે. અને એમાંય હવે 2-3 દિનની વાર છે હનુમાન જયંતિને, એટલે હનુમાન જયંતિનું શણગારેલ પણ ઘણું સારું હતું. તો હનુમાન જયંતિમાં કોણ કોણ ચાલીને જવાનું છે એ જલ્દીથી કમેન્ટ કરી નાખજો એકવાર, ભૂરખ્યા ચાલીને જવાના હોય. અને પછી આવી ગયા ડાયરેક્ટ લાઇનમાં ઊભા રહી ગયા દર્શન કરવા માટે. અને તમે જોઈ શકો છો કેવું શણગારેલું છે આખું મંદિર હનુમાન જયંતિના શુભ પર્વ પર. અને પછી લેવાની હતી પ્રસાદી, એટલે ઊભા રહી ગયા પ્રસાદીની લાઈનમાં. પપ્પા અડધી કલાકે એક તો વારો આવી ગયો ને પછી આવી ગયા પ્રસાદી લેવા. પ્રસાદીમાં તમે જોઈ શકો છો નાના નાના છોકરાઓ પણ સેવા આપે છે. અને પછી લઈ લીધી પ્રસાદી, નીકળી ગયા ઘર સાઈડ જવા. બહારથી પણ તમને મંદિર બતાવી દઉં કેવું શણગારેલું છે, જોઈ શકો છો મિત્રો. પછી નીકળી ગયા ઘર સાઈડ જવા માટે. તો આ વિડીયોમાં એટલું જ. તો મારા તમને જય શ્રી રામ ને જય જલારામ.